છો મિત્રો? બધા મોજમાં થશો. આપણે જોતા બધા મોજમાં તો હોય. પેલા તો બધાને ગુડ મોર્નિંગ. અને આજે થઈ ગયો છે શનિવાર અને આપણે થઈ ગયા છીએ નાઈન ધોઈને કમ્પ્લેટ. અને આજે આપણે જવાનું છે આખ્યાન રમવા, એટલે કે જુનાગઢ પાસે ગામ આવ્યું છે. ત્યાં ગામનું નામ તો મને નથી ખબર, એટલે આપણે અહીંયા આવવાનું છે એ તમને કહીશ. એટલે બ્લોકમાં બન્યા રહી ગયો, કેમ કે આવશે મજા. ચાલો આપણે જવી આખ્યાન રમવા. ચાલો મિત્રો, આ બિલખાની બજાર છે અને જો અહીંયા આપણું આખ્યાન છે. અને અંદર જો બજારમાં છે, મેન બજારમાં જુનાગઢ પાસે બિલખા. જો અંદર હું તમને દેખાડું કેવી સુવિધા છે. ચાલો. જો આ જગ્યાએ આપણું આખ્યાન છે. જો મસ્ત બધું ગોઠવી નાખ્યું છે. અને જો કલાકાર પણ બેસી ગયા છે. જો ઓલી બાજુ જો વિશાલભાઈ બેઠા છે. સુવિધા સારી છે. આ બાજુ જમણવાર ચાલુ છે. આ બાજુ અંદર મંદિર છે. જો બ્લોકમાં બિના રહેજો, કેમ કે આવશે મજા. મિત્રો, આપણે બિલખા આખ્યાન રમવા આવી ગયા છીએ. અને જો અહીંયા આપણું મંડળ છે. જો લાઈટું બાઈટું કમ્પ્લીટ કરી નાખી. અને અમને જો ધૂળ ભરવા મોકલાય. વિશાલ જો ધૂળ ભરે છે ધાબા ઉપર. હો ફૂલ બાકાજી ગઈ, ફૂલ મોજો. હવે એટલે ધાબા ઉપર છે. હવે જુનાગઢ પાસે હો બિલખા હે ને. રહી ગયું. વાહ ભાઈ વાહ, કામનો માણા હો, બહુ કામ વાળો. જો મિત્રો, આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ. ખૂબ આનંદ કર્યો, ફૂલ મોજ કરી અને મજા આવી ગઈ આખ્યાન રમવાની. અને હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને અહીંયા બ્લોગ આપણે સમાપ્ત કરવી છે. જો તમે અમારા બ્લોગમાં ન હો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય રામાપીર.